દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ઓળખાતા અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી હાકલ વચ્ચે જ બેદરકારીની ગંભીર ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા બરકોદરા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. રસાયણયુક્ત કચરો સળગાવાતા વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને હવાની ગુણવત્તા પર તેની અસર જોવા મળી હતી. વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલના ખર્ચમાંથી બચવા ગેરકાયદેસર રીતે ઇરાદાપૂર્વક કચરો સળગાવાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં તાજેતરમાં અનેક સ્ક્રેપ યાર્ડમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ઊહાપોહ મચ્યો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓથી પર્યાવરણ પ્રેમી સંગઠનો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.